નમસ્કાર. આપને સૌને મળીને આનંદ છે અને સૌ પ્રથમ તો કમિશનર ઓફ હાયર એજ્યુકેશનને એ કચેરીને એમજ ગુજરાત સરકારને એ હાર્દિક અભિનંદન આપું છું કે આવી રીતે આ સંધાન દ્વારા એક બહુ સરસ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સાથે આટલા બધા લોકો સાથે વાતચીત થઈ શકે છે, ડાયલોગ થઈ શકે છે. અને બીજી વાત છે કે જે પ્રયત્નો થઈ રહ્યા છે ક્વોલિટી એજ્યુકેશન માટેના, એ ખરેખર અભિનંદનીય છે. અને આ બાકી બધી રાજ્ય સરકારોએ પણ એ અપનાવવી જોઈએ એવી વાત હું બધી જગ્યાએ બીજા રાજ્યોમાં પણ મારે ઘણા રાજ્યોમાં થવાનું થાય છે, હું એ લોકોને કહું છું. તો જ્યારે આપણે ક્વોલિટી એજ્યુકેશનની જે વાત કરીએ છીએ તો એમાં ઘણી બધી વસ્તુ આવી જાય છે. ઇટ્સ અ વેરી વાસ્ટ સબ્જેક્ટ. ક્વોલિટી એજ્યુકેશનમાં આપણે એક્સલન્સ જે લાવવાનો પ્રયત્ન કરીએ એમાં આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સલન્ટ હોવું જોઈએ, સાથે સાથે એક્સલન્ટ મેનપાવર હોવું જોઈએ, એક્સલન્ટ ટીચર્સ, એક્સલન્ટ ટેક્સ્ટ બુક્સ, એક્સલન્ટ રિસોર્સિસ. આ બધું હોવા છતાં પણ એવું બની શકે કે વી મે પ્રોડ્યુસ કે એક્સલન્ટ ગ્રેજ્યુએટ્સ, એક્સલન્ટ એન્જિનિયર્સ, એક્સલન્ટ ડૉક્ટર્સ, એક્સલન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. આ બધું આપણે કરી શકીએ. પણ એની સાથે સાથે જે સ્વામી વિવેકાનંદની એક વાત છે, જો આપણે યાદમાં નહીં રાખીએ તો આપણી અત્યારની જે વર્તમાન સમસ્યાઓ છે દેશની કે સમાજની કે વિશ્વની, એનું સમાધાન નહીં થઈ શકે. અને એ છે સ્વામી વિવેકાનંદની મુખ્ય વાત કે એમણે કહ્યું હતું કે વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. આપણે મનુષ્ય નિર્માણકારી શિક્ષણ જોઈએ છે, ચરિત્ર નિર્માણવાળું શિક્ષણ જોઈએ છે. જો આપણે આ બધું એક્સલન્ટ એજ્યુકેશન આપશું તો એક્સલન્ટ આપણે એન્જિનિયર્સ, ડૉક્ટર્સ બધા કરી શકશું. વી મે પ્રોડ્યુસ જાયન્ટ્સ, બટ વી વિલ બી પ્રોડ્યુસિંગ સેલ્ફિશ જાયન્ટ્સ. એ સેલ્ફિશ જાયન્ટ્સ આપણા દેશ માટે ઉપકારક નહીં નીવડી શકે. જે લોકોએ આતંકવાદી હતા એ લોકો પણ હાયર એજ્યુકેશન પામેલા હતા. દે વર વેરી ઇન્ટેલિજન્ટ, ઇક્વલી ટેલેન્ટેડ. અને પેલો મિસ્ટર જેમ્સ જેણે ડાર્ક નાઇટને ડાર્ક નાઇટમાં પરિણત કરી દીધી, એ પણ પીએચડીનો સ્ટુડન્ટ હતો. તો એક્સલન્ટ એજ્યુકેશન પામવા પછી પણ એક્સલન્ટ ટેરરિસ્ટ, એક્સલન્ટ ભ્રષ્ટાચાર કરવાવાળા નેતાઓ કે આપણા ઓફિસર્સ કે એક્સલન્ટ ભ્રષ્ટાચાર કરવાવાળા બિઝનેસમેન જો આપણે પ્રોડ્યુસ કરીશું તો આપણા દેશની કે સમાજની કે વિશ્વની સમસ્યાનું સમાધાન નહીં શકે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઇટમ જે સ્વામી વિવેકાનંદ કહેતા હતા એ છે એક્સલન્ટ હ્યુમન બીંગ્સ. બેસિકલી એક્સલન્ટ હ્યુમન બીંગ. બહુ સરસ મને યાદ આવે છે ડૉક્ટર કલામ જ્યારે આવ્યા હતા 12મી જાન્યુઆરી 2006ના રોજ ત્યાં પોરબંદર રાષ્ટ્રપતિ હતા ત્યારે, અને એમણે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર એનું એમણે ઉદ્ઘાટન કર્યું. અને બહુ સુંદર એમણે વાતો કરી 5000 વિદ્યાર્થીઓ સમક્ષ કેવી રીતે સ્વામી વિવેકાનંદજીએ જ્યારે જહાજમાં જાપાનથી શિકાગો જઈ રહ્યા હતા, બંને એક સાથે હતા, તો કેવી રીતે એમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પ્રારંભ કરવાની પ્રેરણા આપી, એ બધી વાતો કરી. અને પછી પ્રશ્નોના ઉત્તર આપ્યા. તો હું જે વાત કરી રહ્યો હતો કે એમાં પછી એમણે એ ડૉક્ટર કલામજીએ પ્રશ્નના ઉત્તર પણ આપ્યા હતા. અને એમાં એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછ્યો કે સર, સાયન્ટિસ્ટ ડૉક્ટર કલામ અને પ્રેસિડેન્ટ ડૉક્ટર કલામ એ બંનેમાં કોણ સારું? સાયન્ટિસ્ટ ડૉક્ટર કલામ અને પ્રેસિડેન્ટ ડૉક્ટર કલામને કોણ સારું? તો ડૉક્ટર કલામે પ્રશ્ન પૂછ્યો, આર યુ એ ગુડ હ્યુમન બીંગ? ત્યારે કે યસ. ત્યારે ડૉક્ટર કલામ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, that you are an excellent human being. What work you are doing is not important. Basically, you should be an excellent human being. If you are an excellent human being, as the President of India, you will do good work. As a scientist also, you will do good work. તો મુખ્ય વાત છે કે એક્સલન્ટ હ્યુમન બીંગ આપણે પ્રોડ્યુસ કરવાના છે. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલા માટે આ સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિની જ્યારે અમે વાતો કરી ત્યારે અમારી તો ઈચ્છા હતી કે અમે માત્ર 2013થી 2014 સુધી જ આ સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ ઉજવીએ. કારણ કે 12મી જાન્યુઆરી 1863ના સ્વામી વિવેકાનંદ જન્મ થયો હતો, તો 2013માં 150 વર્ષ પૂરા થાય છે 12મી જાન્યુઆરીએ. ત્યારથી લઈને 12મી જાન્યુઆરી 2014 સુધીની અમારી વાત હતી. પણ જ્યારે એક સેન્ટ્રલ કમિટીનું નિર્માણ થયું અને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી એના
ચેરમેન થયા, 9 મુખ્યમંત્રીશ્રીઓ એના મેમ્બર હતા. આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પણ એમાં બહુ મહત્ત્વના મેમ્બર છે, અને બીજા પણ કેટલાક લોકો હતા, વિચારકો આખા દેશના, એ લોકો પણ એના મેમ્બર બન્યા. ત્યારે કમિટી એવું એક જાતની એક નિર્ણય લીધો કે ભાઈ આ 1 વર્ષ પૂરતું નથી. ભલે આપણે 2013થી 2014માં મુખ્ય કાર્યક્રમો કરીએ, પણ એની તૈયારીના ભાગરૂપે અત્યારથી થોડા કાર્યક્રમો કરી લેવા જોઈએ. એટલે 2011થી જ એ કાર્યક્રમો બધા શરૂ થઈ ગયા છે. અને સૌથી વધારે મહત્ત્વમાં આપ્યું છે એ ઘણા બધા કાર્યક્રમો છે. ગરીબોની સેવાના કાર્યક્રમો છે, ગદાધર અભ્યુદય પ્રકલ્પ, વિવેકાનંદ સ્વાસ્થ્ય સેવા પ્રકલ્પ, અખંડાનંદ સેવા પ્રકલ્પ, મા શારદા નારી સશક્તિકરણ પ્રકલ્પ, આવા ઘણા બધા પ્રકલ્પો લીધા છે. પણ સૌથી વધારે મહત્ત્વ જેને આપવામાં આવ્યું છે એ છે મૂલ્યનિષ્ઠ શિક્ષણ. ત્યાં સુધી કે ચારો જે પ્રકલ્પ છે એમાં પણ મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે નારી સશક્તિકરણ તમે કરતી વખતે ભલે એ લોકો આર્થિક રીતે પગભર રહે એના માટેની તમે ટ્રેનિંગ આપો, પણ સાથે સાથે એને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપો, ગમે તે કાર્યક્રમ હોય. અને આ મૂલ્યનિષ્ઠ શિક્ષણને એ લોકો સૌથી વધારે મહત્ત્વ આપવા માગે છે, અને એ ખરેખર આજની તાતી જરૂરિયાત છે. એ બહુ સારી વાત છે. તો એ મૂલ્યનિષ્ઠ શિક્ષણના ભાગરૂપે અમે યુવા શિબિરો કરીએ છીએ. બીજું, કોલેજીસમાં અને સ્કૂલમાં ઓછામાં ઓછા 2 પીરિયડ અઠવાડિયામાં એ લોકો આના માટે આપે, વેલ્યુ એજ્યુકેશન માટે સ્પેસિફિકલી. અને આમ તો વેલ્યુ એજ્યુકેશન માટે કહેવાય છે વેલ્યુઝ આર નેવર ટોટ, વેલ્યુઝ આર ઓલવેઝ કોટ. એટલે મૂલ્ય તો શીખવી શકાય નહીં, મૂલ્ય તો એ લઈ શકાય. અને એના માટે અનૌપચારિક જે મેથડ્સ છે દે આર મોર ઇમ્પોર્ટન્ટ. ફોર એક્ઝામ્પલ, મહાત્મા ગાંધીજીએ જો સત્યવાદી હરિશ્ચંદ્ર નાટક ન જોયું હોત આપણને મહાત્મા ગાંધી ન મળત. તો ઓડિયો વિઝ્યુઅલ એડ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ મીડિયમ. તમે ફક્ત લેક્ચર દ્વારા જે તમે આપો એના કરતાં પણ જે તમે આવી રીતે અનૌપચારિક માધ્યમો દ્વારા, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા, ઓડિયો વિઝ્યુઅલ દ્વારા, ડિસ્કશન દ્વારા અને એક સેવા પ્રકલ્પો દ્વારા, ફિલ્ડ વિઝિટ દ્વારા જે આપી શકાય એ બહુ સારી રીતે આપી શકાય. તો અત્યારે જ વેલ્યુ એજ્યુકેશનના ભાગરૂપે જ એક પ્રકલ્પ મૂકવામાં આવ્યો છે જે વિવેકાનંદ સેન્ટર ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ કાઉન્સેલિંગ. એ વિવેકાનંદ સેન્ટર ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ કાઉન્સેલિંગનો જે પ્રોજેક્ટ છે એનું લોન્ચિંગ ગુજરાતમાં કર્યું ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે 18મી જાન્યુઆરી 2012ના રોજ વડોદરામાં કર્યું. અને શ્રીમતી જયંતિ રવિ સાથે મારે વાતો થઈને એમણે કહ્યું કે માત્ર વડોદરામાં જ નહીં, આપણે આખા ગુજરાતમાં આ લાગુ કરવાનો પ્રયત્ન કરીશું. તો અમે MS યુનિવર્સિટીમાં એક્સપેરિમેન્ટલ લેવલે તો શરૂ કરી રહ્યા છીએ. સાથે સાથે ગુજરાતની બધી કોલેજીસ જો એને અપનાવે તો બહુ સારું. એનું જે પ્લાનિંગ એ પ્રકારે છે કે આજે મોટાભાગના વિદ્યાર્થીઓ હતાશા નિરાશામાંથી પસાર થઈ રહ્યા છે. કેટલાય યુવાનો ટીનેજર્સ આત્મહત્યા કરી રહ્યા છે, નિરાશામાં છે, કેટલાક સાયકિક પેશન્ટ બની રહ્યા છે. ટેન્શન બહુ વધી ગયું છે કારણ કે કોમ્પિટિટિવ વર્લ્ડ થઈ ગયું, અત્યારે બહુ કોમ્પિટિશન આવી ગઈ છે એ હરીફાઈને કારણે. અને બીજા બધા, અને એક સાથે કેટલી બધી જાતના કોર્સીસ બધાને કરવાના હોય, પરફોર્મ કરવાનું હોય, અને એ બધાને કારણે પછી બીજા રિલેશનશિપ્સના ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. પછી જનરેશન ગેપ આવી ગઈ છે. આ બધાને કારણે લાઈફ એટલી કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે, એટલી બધી સમસ્યા આવી ગઈ છે જીવનમાં. અને કેટલાક લોકો હતાશ થઈ જાય છે અને એ આશા ગુમાવી બેસે છે અને એ આવેશમાં આવીને આત્મહત્યા કરે છે. એ યુવાનો જે આત્મહત્યા કરે એ યુવાધન આપણા દેશ માટેનું પણ એક લોસ છે, અને એ એમના માટે, પોતાના માટે પણ લોસ છે, એટલા માટે મા બાપ માટે પણ લોસ છે. એટલા માટે આપણે વિચાર કર્યો છે કે આ લોકોને આ બધું જે કંઈ જેટલી સમસ્યાઓ છે યુવાનોની, એનું એકમાત્ર કારણ છે નેગેટિવ થિંકિંગ. અને નેગેટિવ થિંકિંગ દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે પોઝિટિવ થિંકિંગ. કે આપણે જો પશ્ચિમ તરફથી દૂર જવું હોય તો એનો એકમાત્ર ઉપાય છે પૂર્વ તરફ જાઓ તો પશ્ચિમ પોતાની મેળે દૂર રહી જશે. અને એટલા માટે પોઝિટિવ થિંકિંગનો કોન્સેપ્ટ આવ્યો છે કે વિવેકાનંદ સેન્ટર ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ કાઉન્સેલિંગ, એના 3 કમ્પોનેન્ટ છે. વિવેકાનંદ સેન્ટર ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ કાઉન્સેલિંગના જે 3 કમ્પોનેન્ટ છે એમાં એક છે કે દર અઠવાડિયે ઓછામાં ઓછું એક વાર આ વિવેકાનંદ સેન્ટર ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ કાઉન્સેલિંગ, આ એનું ઇન્ફોર્મેશન બ્રોશર છે. એ ઇન્ફોર્મેશન બ્રોશર અમે અમારી વેબસાઇટમાં મૂકી દઈશું. વડોદરાની વેબસાઇટ છે www.rkmvododara.com. એમાં અમે બ્રોશર મૂકી દઈશું અને એમાંથી આપને બધી માહિતી મળી જશે વિવેકાનંદ સેન્ટર ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ કાઉન્સેલિંગનું. એમાં એક કમ્પોનન્ટ છે દર અઠવાડિયે યુથ સ્ટડી સર્કલ, ઓછામાં ઓછું 1 કલાક.
એમાં જે લોકો મેમ્બર બને એ લોકો એક સ્ટડી સર્કલ કરે અને એમાં સ્વામી વિવેકાનંદનું કોઈ પુસ્તક લઈ જે પોઝિટિવ થિંકિંગવાળું હોય એનું વાંચન થાય, પછી એના ઉપર ડિસ્કશન્સ થાય, દે વિલ બી એના પર ચર્ચા વિચારણા થાય. એ બહુ જરૂરી છે. ધીસ ઇઝ વન. અને એ જ સ્ટડી સર્કલમાં મોનિટરિંગ કોઈક એકાદ પ્રોફેસરનું થાય. હી વિલ બી ઓનલી ફેસિલિટેટર. એ ફક્ત એ લોકોને એક ફેસિલિટેટ કરે, એ લોકોને મદદરૂપ નીવડે. બાકી ઇટ વિલ બી એ પ્રોગ્રામ બાય ધ યુથ, ફોર ધ યુથ એન્ડ ઓફ ધ યુથ. એ યુથ સ્ટડી સર્કલ એક થાય ત્યાં દરેક કોલેજમાં. અને પછી એમાં એક ઓરડો જો કોલેજ ફાળવી શકે, એક ઓરડો ફાળવવામાં આવે અને એમાં સારા સારા પુસ્તકો અને સારી સીડીઝ વેલ્યુ એજ્યુકેશનની, જે અમે રામકૃષ્ણ મિશન તરફથી બહુ ઓછી કિંમતે ફાળવવા માટેનો પ્રયત્ન કરી શકીએ. અને એવી રીતે એ બધા પુસ્તકો અને સીડી ત્યાં હોય વિચ આર રિલેટેડ મોર વિથ પોઝિટિવ થિંકિંગ. અને એ બધા પુસ્તકો વાંચીને એનું પ્રેઝન્ટેશન દર અઠવાડિયે થાય. અને ક્યારેક ક્યારેક કોઈ સેલિબ્રિટીને બોલાવવામાં આવે અને એમની સાથેની ચર્ચા વિચારણા થાય. જે લોકો પોઝિટિવ થિંકિંગને પોતાના જીવનમાં અપનાવીને આગળ વધ્યા છે એવા લોકો સાથેનું ઇન્ટરેક્શન એ પણ એનો એ સ્ટડી સર્કલનો, યુથ સ્ટડી સર્કલનો, વીકલી સ્ટડી સર્કલનો ભાગ છે. તો વીકલી સ્ટડી સર્કલમાં વિદ્યાર્થીઓ પોતે પ્રેઝન્ટેશન આપે અને મહિને કે 2 મહિને એકવાર આવી રીતે સેલિબ્રિટી આપે. આ છે એક પ્રકારનું એનું કમ્પોનેન્ટ ઇનપુટ. બીજું છે કે દરેક એના જે મેમ્બર હોય, જે વિદ્યાર્થી, એ કોઈને કોઈ જાતનું સેવાનું પ્રોજેક્ટ લે. કારણ કે બેસ્ટ વે ઓફ ચેનલાઇઝિંગ ધ યુથ એનર્જી ઇઝ ફોર વિથ સમ ફ્રૂટફુલ સોશિયલી યુઝફુલ વર્ક. તો હવે એમાંથી એને જે જોતું હોય એ પ્રમાણે કરે. કે માની લ્યો એ લોકોને એ કોઈ વૃક્ષ ઉગાડવાનું કાર્ય કે કોઈને જે નિરક્ષર બાળકો છે એને સાક્ષર કરવાનું કાર્ય, આવી રીતે ઘણી બધી જાતની પ્રવૃત્તિઓ, સેવા પ્રવૃત્તિઓ પોતપોતાની રુચિ પ્રમાણે એ વિદ્યાર્થીઓ કરે અને વર્ષના અંતમાં એનો એ લોકો રિપોર્ટ આપે અને એ લોકોને પછી એ કોલેજ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે. આ એ છે બીજો કમ્પોનન્ટ. ત્રીજો એનો કમ્પોનન્ટ છે કાઉન્સેલિંગ. કાઉન્સેલિંગ 2 પ્રકારની થઈ શકે છે. એક છે ગ્રુપ કાઉન્સેલિંગ અને એક છે 1-to-1 કાઉન્સેલિંગ. અત્યાર સુધી આપણે કાઉન્સેલિંગનો જે કોન્સેપ્ટ હતો, જૂનો કોન્સેપ્ટ એ હતો કે સાયકો એનાલિસ્ટ, જે વેસ્ટર્ન કોન્સેપ્ટ હતો કે સાયકો એનાલિસ્ટ એ કોચ ઉપર સીવડાવી દે અને એનો સાયકો એનાલિસિસ કરી અને પછી એનું એક કાઉન્સેલિંગ કરીને એને માનસિક એના નિરાશામાંથી બહાર પાડે. પણ આપણું જે ભારતીય જે કાઉન્સેલિંગનો કોન્સેપ્ટ છે એ ભારતીય ભારતીય મનોવિજ્ઞાન અને ભારતીય દર્શન પ્રમાણે આપણે કરવું હોય તો એના માટે આપણે એ જરાક જુદો તરીકો અપનાવવો પડે. અને એમાં 2 પ્રકારે થઈ શકે. એક તો ગ્રુપ કાઉન્સેલિંગ કે જેમાં બધા વિદ્યાર્થીઓ એકસાથે બેઠા હોય અને જે રિસોર્સ પર્સન હોય એમના પ્રશ્નોના સામૂહિક રીતે પ્રશ્નોના ઉત્તર આપે, એમની સમસ્યાઓનું સમાધાન કરે. કારણ કે ઘણી બધી સમસ્યાઓ હોય છે, ટીનેજર્સની કોમન સમસ્યા હોય છે. જેમ કે અત્યારે જ હું આવી રહ્યો છું, એક કોલેજમાં હમણાં એક પ્રશ્નોત્તરીનું સેશન હતું. એ ડીડી ગિરનાર પરથી એ લોકો એનું લાઈવ ટેલિકાસ્ટ એનું ટેલિકાસ્ટ પણ કરશે. આ સોમવારે જ કરશે. દર મહિનાના પહેલા સોમવારે એ સાંજે 4 વાગે ડીડી ગિરનાર પર યુવા તરાટમાં સ્વામી વિવેકાનંદના અનુલક્ષીને કાર્યક્રમ હોય છે. તો એનું અત્યારે જ હમણાં રેકોર્ડિંગ કરીને આવી રહ્યો છું એક કોલેજમાં. એ કોલેજમાં જે પ્રશ્નો એ લોકો પૂછ્યા, મોટાભાગના પ્રશ્નો એવા હતા જે યુવાનોને સ્પર્શે છે, એનો જવાબ આપવામાં. જેમ કે ગુસ્સો આવી જાય છે, ક્રોધ આવી જાય છે, તો હું શું કરું? ઘણા બધા પ્રશ્નો. પછી હતાશા, નિરાશા આવી જાય છે. ત્રીજું કે સ્ટેજ ઉપર સ્ટેજ ફિયર લાગે છે, બોલતી વખતે સંકોચ થાય છે. ચોથું, આત્મવિશ્વાસનો અભાવ હોય છે. પાંચમું, મનની એકાગ્રતા નથી આવતી, મન એકાગ્ર નથી થતું. આવા ઘણી બધી સમસ્યાઓ છે જે કોમન સમસ્યાઓ છે. એ ગ્રુપ કાઉન્સેલિંગમાં થઈ શકે. કેટલીક સમસ્યાઓ હોય છે કે જે વ્યક્તિગત સમસ્યા હોય છે અને એ પ્રાઇવેટ એવી હોય છે કે જે બીજા સાથે એને ઓપનલી ન ચર્ચા કરી શકાય. તેના માટે એ 1-to-1 કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા હોવી જોઈએ આ સેન્ટરમાં. પણ આવું કરવાથી શું થશે કે આ યુવાનોને ઘણા વાર, અમારી પાસે તો ઘણા બધા યુવાનો આવે છે, એ લોકોને એમ હોય છે કે અમારી જે મૂંઝવણો છે, અમારી જે સમસ્યાઓ છે એને સાંભળવાળું કોઈ નથી. કેટલા બધા મા બાપ આવે છે અમારી પાસે, આવીને એ લોકોને એક જ કમ્પ્લેન હોય છે કે આજકાલના છોકરાઓ કયું માનતા જ નથી અને સાંભળતા નથી.
મોસ્ટ ઇનડિસિપ્લિન છે. ઓબિડિયન્સ નામની વસ્તુ જ નથી. આજ્ઞાપાલન તો બિલકુલ નથી. અમે પણ યુવાન હતા પણ અમે આવા નહોતા. આ બધા મા બાપ કહે છે. અને પછી એ જ્યારે વિદ્યાર્થીઓ મારી પાસે આવે છે એ લોકોની પણ એક જ કમ્પ્લેન હોય છે કે મને ઘરમાં કોઈ સમજતું નથી ને સમાજમાં માગતું પણ નથી. એટલે આ જે જનરેશન ગેપ આવી ગઈ છે બિકોઝ ઓફ ધી આખું ટ્રાન્સફોર્મેશન આવી ગઈ. જો કે આની વાત ફ્યુચર શોકમાં કરી હતી તો ફ્યુચર શોકમાં પહેલાં વાત કરવામાં જ આવી છે કે ભાઈ આ એવો શોક લાગવાનો છે, સમાજ એટલા જલ્દીથી બદલવાનો છે કે એલ્વિન ટોફલરે વાત કરી હતી ઘણા વર્ષો પહેલાં કે આ સમાજ એટલા જલ્દી ઝડપથી બદલાઈ રહ્યો છે કે એ શોક કદાચ સમાજ સહન નહીં કરી શકે. એવી જ વાત થઈ ગઈ છે. જનરેશન ગેપ આવી રહી છે. તો જે કંઈ હોય આ બધી સમસ્યાઓને કારણે જે મૂંઝવણમાં હોય છે વિદ્યાર્થીઓ, તો આવી જાતનું કાઉન્સેલિંગનું એક સેન્ટર હોવાથી એ લોકોનો આઉટલેટ થશે અને એમાંથી એ લોકોને. અને બીજું છે કે એ લોકો પાસે એનર્જી ખૂબ છે, ખૂબ એનર્જી છે. આ ક્રૂડ ઓઇલ છે ને એમાં ઘણું બધી એનર્જી રહેલી છે પણ એને ફ્રેક્શનેટિંગ કોલમમાં નાખવી પડે. ફ્રેક્શનેટિંગ કોલમ જે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી જેટલા તમે જોયા હશે એમાં ફ્રેક્શનેટિંગ કોલમ હોય. એ ફ્રેક્શનેટિંગ કોલમમાં ક્રૂડ ઓઇલ જાય અને પછી એમાંથી પેટ્રોલ, ડીઝલ, કોલ, તાર કેટલી બધી સારી સારી વસ્તુ મળી જાય. પણ ક્રૂડ ઓઇલને તમે કોઈ મોટર ગાડી એનાથી ચલાવી ન શકો, એનો કોઈ યુઝ ન કરી શકો. અત્યારની યુથ એનર્જી છે ક્રૂડ ઓઇલની જેમ છે, એનર્જી ખૂબ, પણ એને ચેનલાઇઝ કરવી પડે. એ ચેનલાઇઝ કરવા માટે થઈને આ સેન્ટર છે વિવેકાનંદ સેન્ટર ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ કાઉન્સેલિંગ. તો આ એક કાર્યક્રમ છે કોલેજીસ માટે વેલ્યુ એજ્યુકેશનનો. બીજું જે છે કે વેલ્યુ એજ્યુકેશન માટેનો આપણે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ એ ત્યાં રાખી અને સારી સારી ઓડિયો વિઝ્યુઅલ અમે લોકો ફિલ્મ બનાવી છે. સ્વામી વિવેકાનંદ ઉપરની એક કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ છે. પછી 2 કલાકની એક અમે બનાવી છે ફિલ્મ જે છે વીર નરેન્દ્ર વિવેકાનંદ. એ છે કાર્ટૂનવાળી ફિલ્મ, એનિમેટેડ. શું ટાઇટલ છે એનું? એ વીર નરેન્દ્ર વિવેકાનંદ. વીર નરેન્દ્ર વિવેકાનંદ. પછી એક ફિલ્મ છે એનડીટીવી બનાવી છે, પ્રણવ રાયની કોમેન્ટ્રી છે, ડોક્યુમેન્ટરી છે 1 કલાકની. એમાં આખું જીવન એમાં આવી જાય છે. હજી એક ત્રીજી ફિલ્મ બનાવી છે વિવેકાનંદ બાય વિવેકાનંદ, ફીચર ફિલ્મ છે. એ ઇંગ્લિશમાં છે, હવે એનું હિન્દીમાં પણ એનું ડબિંગ થાય છે. પેલું વીર નરેન્દ્ર વિવેકાનંદ ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં છે. તો બધાનું ડબિંગ હિન્દીમાં તો થઈ જ રહ્યું છે જલ્દીથી, અને પછી ગુજરાતીમાં પણ આપણે કરશું. પણ ઇંગ્લિશમાં તો અત્યારે જ અવેલેબલ છે. કોલેજીસ માની લો આ ફિલ્મ લેવા માંગતી હોય અથવા વિદ્યાર્થીઓને બતાવવા માંગતી હોય, ચોક્કસ તો એ ક્યાંથી અવેલેબલ છે? એ રામકૃષ્ણ મિશન કાર્ડ તમે મૂકી શકો છો. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરામાં અમારી વેબસાઇટ છે www.rkmvododara.com. એમાં આપ જશો તો એમાં આખું એડ્રેસ આપને મળશે. ઈમેલ દ્વારા પણ આપ પોતે ત્યાં કહી શકો છો, ત્યાં લખી શકો છો અને તરત અમે એ સીડી ને બધું તમને મોકલશું. પછી પુસ્તકોનો સેટ અમે બનાવ્યો છે જે કોલેજીસ માટે ખાસ અંગ્રેજી અને ગુજરાતી માટે. એ જે પોઝિટિવ થિંકિંગ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા, અપોઝિટ સર્કિટ હાઉસ, RC દત્ત રોડ, અલકાપુરી, વડોદરા. આ છે એનું એડ્રેસ. તો અને ઈમેલ આઈડી છે rkmvmv1@gmail.com અને વેબસાઇટ છે www.rkmvododara.com. તો એમાં આપણે વડોદરા વેબસાઇટમાં જઈ આપણે પૂરું એડ્રેસ મળી જશે ને ત્યાં આપ કહેશો. આપણે એમાં બધું લિસ્ટ આપેલું છે કઈ સીડી અમારી પાસે અવેલેબલ છે વેલ્યુ એજ્યુકેશન માટેની. અને અમારી પાસે હજારો પુસ્તકો રામકૃષ્ણ વિવેકાનંદ આઈડિયોલોજીને લગતા પુસ્તકો છે. ગીતા ઉપનિષદથી માંડીને બીજા આપણે ભારતીય સંસ્કૃતિને લગતા આમાં પોતાના પબ્લિકેશન્સ અમારા હજારો પબ્લિકેશન્સ છે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી અને વિભિન્ન ભાષાઓમાં. પણ એમાંથી અમે શું કર્યું કે આ આટલું બધું મોટું વિશાળ ફલક પછી કોઈની પાસે સમય હોતો નથી, એટલે અમે 51 પુસ્તકો ગુજરાતીમાં 51 પુસ્તકો અમે સિલેક્ટ કર્યા છે જે વેલ્યુ એજ્યુકેશન મૂલ્યની શિક્ષણ માટેના ખૂબ ઉપયોગી પુસ્તકો એનો સેટ બનાવ્યો છે. અને એ સેટ અમે 1000 રૂપિયાનો સેટ થાય છે. અમે 30% ડિસ્કાઉન્ટ પણ બધી શૈક્ષણિક સંસ્થાઓને 700 રૂપિયામાં આપી છે. આ એક વિશેષ યોજના આ વેલ્યુ એજ્યુકેશન માટેની આ વર્ષ માટેની. એવી જ રીતે 2500નો સેટ થાય છે જે 80 પુસ્તકોનો ઇંગ્લિશમાં, એ પણ અમે લોકો વિશેષ ડિસ્કાઉન્ટ પર આપી છે. તો આ છે પુસ્તકો. ત્યાં લાઇબ્રેરી શરૂ કરવાની નાનકડી વિવેકાનંદ પોઝિટિવ થિંકિંગ કાઉન્સિલિંગ અંડરમાં. એમાં પણ અમે જેટલા બની શકે એટલા લાઇબ્રેરીમાં પુસ્તકો પણ હોય, સીડી પણ હોય. બરાબર. કારણ કે ઘણા વિદ્યાર્થીઓને સીડીથી ઘણો પ્રભાવ પડે છે, વિડીયો, સીડી, DVD, અને એ વચમાં બતાવવામાં પણ આવે અને વિદ્યાર્થીઓને લઈ જવી હોય તો એને ઇસ્યુ પણ કરી શકાય, એવી જાતની વ્યવસ્થા કરવામાં આવે. તો સીડી લાઇબ્રેરી, બુક લાઇબ્રેરી અને ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામ્સ
અને સ્ટડી વીકલી સ્ટડી સર્કલ્સ અને ઓકેઝનલ લેક્ચર્સ બાય ધી સેલિબ્રિટીઝ, ઇન્ટરેક્શન વિથ ધી સેલિબ્રિટીઝ, આ બધું વિવેકાનંદ સેન્ટર પોઝિટિવ થિંકિંગ કાઉન્સેલિંગ અને કંઈક પ્રોજેક્ટ, સેવાનો પ્રોજેક્ટ, અને સાથે સાથે ગ્રુપ કાઉન્સેલિંગ અને ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ, આનું પ્રાવધાન, આટલા બધા આ બધા છે. આ બધું ધીસ ઇઝ પાર્ટ ઓફ વેલ્યુ એજ્યુકેશન. પછી સાથે સાથે 12મી જાન્યુઆરીને અનુલક્ષીને, નેશનલ યુથ ડે ને સેલિબ્રેશન અનુલક્ષીને ઘણી બધી કોમ્પિટિશન યોજી શકાય. ચિત્ર સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, અને એ સ્પર્ધાઓમાં ભાગ લેવાથી એ બહાને પણ એ લોકો સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચી શકે. અત્યારે તો અમે લોકો રામકૃષ્ણ મિશન તરફથી 2 સ્પર્ધાની હું વાત કરવા માગીશ. એક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ વડોદરા દ્વારા અમે એ સ્પર્ધા યોજી છે, નિબંધ સ્પર્ધા, એ સૌથી નીચેવાળું છે. ઇન્વિટેશન ટુ કોલેજ સ્ટુડન્ટ્સ, એ છે નિબંધ સ્પર્ધા છે 150મી જન્મજયંતિના ભાગરૂપે. તો આ નિબંધ સ્પર્ધામાં ગમે તે વિદ્યાર્થી કોઈ પણ કોલેજનું એમાં ભાગ લઈ શકે છે. અને માટે માત્ર 20 રૂપિયા એન્ટ્રી ફીસ છે. અને ડિટેલ્સ બધી અમારી વેબસાઇટ પરથી મળી જ જશે. અને દરેક કોલેજમાં પણ અમે બધી ડિટેલ્સ મોકલાવી છે. અને કમિશનરશ્રીની કચેરીમાંથી પણ એક રિકમેન્ડેશન થઈ ગયું છે, એક પત્ર, કે ભાઈ આ સ્પર્ધામાં અવશ્ય ભાગ લેવા માટે બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેની વાત કરવામાં આવી છે. તો કારણ કે એમાં વાત શું છે કે નિબંધ જે છે એનો વિષય છે ધ પ્રોબ્લેમ્સ ઓફ મોડર્ન યુથ એન્ડ સ્વામી વિવેકાનંદ, આધુનિક યુવા વર્ગની સમસ્યાઓ અને સ્વામી વિવેકાનંદ. હવે આ વિષય પર એણે 2000 શબ્દોમાં નિબંધ લખવો હોય તો કમસે કમ 10 ચોપડી એને વાંચવી પડે કે સ્વામી વિવેકાનંદનો સંદેશો શું છે. પછી ફક્ત ઉતારો કરાવતી નહીં ચાલે, આજની યુવા વર્ગની સમસ્યાઓ શું છે એ તો પોતે સારી રીતે જાણે છે, પણ આ સમસ્યાનું સમાધાન કયા પુસ્તકોમાં કેવી રીતે મળે છે એ એને વાંચવું પડશે. અને ત્યારે એને લાગશે, અરે આપણે આટલી બધી સમસ્યા, તો સ્વામી વિવેકાનંદ પોતે સમસ્યા પસાર થઈ ગયા છે. આપણે બેરોજગારીની વાત કરી છે, સ્વામી વિવેકાનંદ સમયમાં આટલા હોનહાર વિદ્યાર્થી, આટલું બધું એમનું જ્ઞાન, અને તેમ છતાં એમને નોકરીની શોધ માટે દર ભટકવું પડ્યું હતું. એક એવો સમય હતો ત્યારના વખતમાં, તે વખતના ગ્રેજ્યુએટ અને LLB. તો ત્યારે કહેશે, અરે ભાઈ આપણે આ સમસ્યા તો એમાંથી પસાર થઈ ગયા છે. પછી આપણને અત્યારે ઈશ્વર પર શ્રદ્ધા આપણે ગુમાવી બેઠા છીએ. સ્વામી વિવેકાનંદ પોતે શ્રદ્ધા ગુમાવી બેઠા હતા, અને એટલા માટે બધાને પૂછતા હતા, હું ઈશ્વરમાં શ્રદ્ધા નથી રાખતો, તમે પોતે ઈશ્વરના દર્શન કર્યા છે તો બોલો. છેવટે કોઈ પ્રશ્ન ઉત્તર નથી. પછી શ્રી રામકૃષ્ણ દેવે ઉત્તર આપ્યો અને એમણે કહ્યું, હા બેટા, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે, તું ચાહે તો તને પણ એના દર્શન કરાવી શકું, પણ તારે લેબોરેટરીમાં આવવું પડશે, સાધના કરવી પડશે. અને પછી સ્વામીજીએ પ્રયોગ કર્યો, અને પછી એમને પણ જ્યારે દર્શન થયા, ત્યાર પછી શિકાગો ધર્મસભામાં પોતાના એ અનુભૂતિના બળ પર બોલી શક્યા હતા, શૃણવંત વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્તુ. મેં પોતે એ મહાપુરુષના દર્શન કર્યા છે જે બધા દુઃખોથી પરે છે. તો કહેવાનો અર્થ એ છે, આજના યુવકની જેટલી સમસ્યાઓ છે એ અનસર્ટિનિટી, કે મારે શું કરવું જીવનમાં. સ્વામીજીને પણ એ થતું હતું કે મારે શું કરવું, સંન્યાસ લેવો કે મારે કેરિયર ડેવલપ કરવું, બંને મારી પાસે ઓપ્શન છે. એ ધારત તો મોટા મિલિયનર થઈ શકત, એમની પાસે એવી બુદ્ધિ હતી, એવી ઓફર પણ હતી. ત્યાં સુધી કે એમને એ પણ ઓફર આવી હતી કે એમને વિદેશ મોકલવા અને હાયર એજ્યુકેશન માટેની ઓફર પણ આવી હતી. પણ એ બધું છોડીને પછી છેવટે એમને લાગ્યું કે મારા જીવનનો ઉદ્દેશ શું, મિશન એમણે નક્કી કર્યું. તો આવી રીતે દરેક વિદ્યાર્થી પાસે આવી જાતની એક સ્થિતિ જ્યારે આવે છે, જ્યારે એને ખબર નથી પડતી મારે કઈ તરફ જવું, ત્યારે સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ દેવ જેવા ગુરુ મળ્યા, એનું માર્ગદર્શન મળ્યું, અને એને કારણે એમણે એ પથ લીધો. તો આવી રીતે આ અત્યારના આધુનિક યુવાઓની બધી સમસ્યાઓનું સમાધાન આપણને સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશમાં મળે છે. તો આ બહાને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચશે બધા યુવાનો. મુખ્ય વાત છે કે એને વચાવવા છે, કારણ કે અત્યારે અમે લોકો જ્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વચાવવાની વાત કરીએ ત્યારે બધા યુવાનો પાસે એક ટ્રમ્પ કાર્ડ હોય છે કે સ્વામીજી તમે વાત કરી બહુ સાચી, પણ અમારી પાસે સમય નથી. કેટલા બધા અમારે કોર્સ કરવાનો હોય, કેટલું બધું સિલેબસ હોય, ટ્યુશનમાં જવાનું હોય, એમાં વળી ઉપરથી તમે આ નવેસરની પાછી એક અમારી માટે ઉપાધિ ના નાખો. એટલા માટે જ પણ જ્યારે આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેશે તે બહાને પુસ્તકો વાંચશે, અને પુસ્તકો વાંચશે, એકવાર નશો લાગશે પછી આપણે કંઈ કહેવું નહીં પડે. પછી નશો લાગશે તો પછી પોતે જ પુસ્તકો બધા વાંચશે, ત્યારે એમને લાગશે કે એમાં આટલું બધું આ શક્તિ રહેલી છે, શક્તિ એમને મળશે, અને પછી એ લોકો
આગળ વધતા રહેશે. તો આવી રીતે આ પુસ્તકો વાંચી અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેશે. 2 ઓક્ટોબર એ લાસ્ટ ડેટ છે, એની પહેલાં એ લોકો નિબંધ અને એમની એન્ટ્રી ફી સાથે મોકલી દેવાનું. પછી એમાંથી જો 100 શ્રેષ્ઠ નિબંધો આખા ગુજરાતમાંથી એ નિબંધ લખનારને અમે પાછા 11મી જાન્યુઆરી ત્યાં બોલાવશું વડોદરા. પછી એ લોકોની સાથે એ લોકોને ફરી પાછા નિબંધ લખાવશું અમારી સામે, અમારા સુપરવિઝનમાં. અને એમાંના જે શ્રેષ્ઠ જે નિબંધકાર લખવાવાળા એ લોકોને અમે 12મી જાન્યુઆરી એક મોટું ફંક્શન થશે સ્વામી વિવેકાનંદ જન્મદિવસે, રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે એક યુવા સંમેલન થશે. એમાં અમે કોઈ મહાનુભાવના હાથેથી એ લોકોને એ પુરસ્કાર દેવાડશું. પુરસ્કાર કોઈ મોટી વસ્તુ નથી, પણ મુખ્ય વસ્તુ છે કે એ બહાને એ લોકોને આ પ્રોત્સાહન મળે. અને જે આ 100 શ્રેષ્ઠ નિબંધો લખ્યા છે એમને પણ પુરસ્કાર મળશે. અને જે લોકોએ નિબંધ લખ્યા એમાંથી જે લોકોએ ઓછામાં ઓછા 35% જેને માર્ક્સ મળ્યા એને અમે લોકો બહુ સરસ સર્ટિફિકેટ આપશું, સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેશન. તો આવી રીતે આ નિબંધ સ્પર્ધામાં બધા વિદ્યાર્થીઓ ભાગ લે એવું આપણે પ્રયત્નો કરવાના કોલેજમાં. તો એ પણ એક મૂલ્યની શિક્ષણનો ભાગ છે. એવી જ રીતે ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન પણ છે દિલ્હી અમારા સેન્ટર દ્વારા. પણ એની ડેટ હવે 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી, હવે ખતમ થઈ રહી છે, હવે બહુ નજીક છે. એમાં ઓનલાઈન કોમ્પિટિશન છે. એમાં દિલ્હી આશ્રમ, અમારી વેબસાઇટમાં દિલ્હી આશ્રમની વેબસાઇટ મળી જશે અને એ દિલ્હી આશ્રમની વેબસાઇટમાં જવાથી તરત જ રજિસ્ટ્રેશન થઈ જશે ઓનલાઈન, કોઈ ફીસ નથી. અને પછી ઓનલાઈન એમાં ભાગ લઈને તરત ઓબ્જેક્ટિવ ટેસ્ટ ફર્સ્ટ લેવલ, 2nd લેવલ સબ્જેક્ટિવ ટેસ્ટ અને 3rd લેવલ છે મલ્ટી ડિસિપ્લિનરી ટેસ્ટ. તો આવી રીતે દિલ્હી આશ્રમ દ્વારા જે ઓલ ઇન્ડિયા લેવલની ઓપન કોમ્પિટિશન, ઓનલાઈન કોમ્પિટિશન, એમાં પણ ભાગ લઈ શકે વિદ્યાર્થીઓ. અને અમે લોકો જે યોજી નિબંધ સ્પર્ધા એમાં પણ ભાગ લઈ શકે. અને એવી જ રીતે આવી ઘણી બધી સ્પર્ધાઓ એ કોલેજ લેવલે પણ યોજાઈ શકે. આવી રીતે મૂલ્યની શિક્ષણ તો બહુ વિશાળ વિષય છે, મેં થોડીક જ વાતો કરી. કોઈ પ્રશ્નો હોય તો આપણે પ્રશ્નો લઈ લઈએ. એક ફોન કોલ છે, આપણે વાત કરીએ. હા જરૂર. કોઈ ફોન હોય તો આપજો. હા સર, નમસ્તે સ્વામીજી. નમસ્તે. હા સર, સ્વામીજી હું ધર્મેન્દ્રસિંહજી આર્ટ કોલેજ રાજકોટથી બોલું છું. હા હા જરૂર, બહુ સરસ. સર મારે એક વેલ્યુ એજ્યુકેશનનો પ્રશ્ન પૂછવો છે તમને. હા બોલો બોલો, પૂછો. હા સર, એમાં વેલ્યુ એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓના મનમાં જે ઇન્ટરનલ માર્ક્સ, MCQ ટેસ્ટ વગેરેમાં જે તણાવ સંકોચ થાય છે તેને આપણે કઈ રીતે મદદ થઈ શકીએ અને તેને કઈ રીતે દૂર કરી શકીએ સર? એટલે શેનો તણાવ થાય છે તમારે? પરીક્ષાના માર્ક્સનો તણાવ થાય છે મનમાં. ઇન્ટરનલ જે MCQ ટેસ્ટ લેવા છે, ઇન્ટરનલ માર્ક્સ વગેરેમાં જે તણાવ સંકોચ થાય છે તેને કઈ રીતે મદદ? ના, બહુ સારો પ્રશ્ન છે. આ મારે પાસે ઘણા વિદ્યાર્થીઓ આવે છે, ટેન્શન થઈ જાય છે, ખાસ કરીને પરીક્ષા વખતે તો વધારે ટેન્શન વધી જાય છે. અને આ ટેન્શન તો થવું બહુ સ્વાભાવિક છે. હવે એક વાત યાદ રાખવાનું, આ જે તણાવ આવે છે ને એ સારું છે, ખરાબ નથી. પેલી વાત યાદ રાખજો, જો જરાય તણાવ નહીં આવે ને તો તમે પરફોર્મ જ નહીં કરી શકો. એટલે થોડોક આપણા સાયકોલોજીસ્ટ લોકો શું કહે છે કે થોડોક તણાવ રહેવો સારો. જે તણાવ સારો છે, તણાવ એને યુ સ્ટ્રેસ કહેવામાં આવે છે. એટલે કે આપણે જેટલો આપણા મનમાં સ્ટ્રેસ, આપણે જેટલો સ્ટ્રેસ વધશે એટલું આપણું જે પરફોર્મન્સ છે એ વધશે. પણ એક લેવલ એવું આવે છે કે જ્યારે સ્ટ્રેસ બહુ વધારે વધી જશે તો પરફોર્મન્સ પાછું ડીપ જશે, ઓછું થઈ જાય, એટલે હાઇપરબોલિક છે. એટલે આપણે જે હાઈ લેવલ સુધી થશે યુ સ્ટ્રેસમાં રહેવાનું. પછી યુ સ્ટ્રેસ જે સારું સ્ટ્રેસ છે એના પછીનો લેવલમાં બેડ સ્ટ્રેસમાં નહીં જવાનું. એટલે થોડુંક સ્ટ્રેસ તો સારું છે, થોડોક તણાવ હશે તો તમારે વધારે માર્ક્સ મેળવવા માટે તમે વધારે મહેનત કરશો. જે જરાય સ્ટ્રેસ નહીં હોય ને તો તમે કહેશો કે હવે રાતના શું આપણે બેસું, કે સવારના ક્યાં વહેલા ઉઠવું, હવે ચાલો ને હમણાં સૂઈ જાઓ ને, જરા 6 ને બદલે 8 કલાક સૂઈ જાઓ ને. પણ જો તમારે સ્ટ્રેસ હશે તો તમે પોતાની મેળે જાગી જશો, વહેલા જાગી જશો અથવા તો મોડે સુધી કામ કરી શકશો. આ એક છે, એક વાત. હવે આપણે એ વાત ઉપર આવે છે, યુ સ્ટ્રેસ તો સારો છે પણ બેડ સ્ટ્રેસ સારો નથી. જો બેડ સ્ટ્રેસ થતો હોય તો એને એવોઇડ કરવા માટે આપણે એક જ વસ્તુ કહેવાની કે આપણે સારામાં સારું પરફોર્મ કરવા માટે ખૂબ પ્રયત્ન કરવાનો. પણ એટલું યાદ રાખવાનું કે આપણે જે કંઈ મહેનત કરીએ છીએ એનું ફળ આજે અથવા કાલે અવશ્ય મળશે. આ કર્મનો સિદ્ધાંત છે. એટલા માટે ફળની ચિંતા નહીં કરવાની. આ હંમેશા તમે યાદ રાખજો કે આ સ્ટ્રેસ ક્યારે આવે છે, તણાવ ક્યારે આવે છે. તમે સાચું બોલો, તણાવ આવે છે ક્યારે? જ્યારે તમારા મનમાં વિચાર આવે છે કે હાય મારું રિઝલ્ટ શું થશે. આ હાય કરવાનું છોડો. એટલે કે રિઝલ્ટની ચિંતા છોડી દો. અને એના માટેનો સરસમાં સરસ ઉપાય ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં બતાવ્યો છે. કર્મણિ વધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ મા તે સંગોસ્ત અકર્મણી. હે અર્જુન, કર્મમાં તારો અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી.
તું તારું કામ સરસ રીતે કરીશ, અવશ્ય તને ફળ મળશે, કારણ કે કર્મનો સિદ્ધાંત છે. માટે તું ફળની ચિંતા છોડીને કામમાં લાગી જા. અને જો ખરેખર આપણે ટેન્શન છોડીને કામ કરશું તો આપણું કામ હજી વધારે સારું રહેશે, આપણી એકાગ્રતા વધારે સારી રહેશે, એનાથી વધારે સારા નંબર મળશે. પણ જો દિવસ રાત આપણે આ ચિંતા કરતા રહીશું કે ભાઈ મને સારા નંબર મળશે કે નહીં, એની ચિંતા કરતો તો અવશ્ય આપણને ઓછા નંબર મળશે. કારણ કે આપણું ધ્યાન તો ચિંતા આની ફળની ચિંતામાં ચાલ્યું ગયું. એટલા માટે સ્વામી વિવેકાનંદે બહુ સરસ એમનું પુસ્તક છે વર્ક એન્ડ ઇટ્સ સિક્રેટ, કર્મ અને તેનું રહસ્ય. એમાં પહેલું જ વાક્ય યાદ રાખવા જેવું છે. સ્વામી વિવેકાનંદ કહે છે, વન ઓફ ધ ગ્રેટેસ્ટ લેસન્સ આઈ હેવ લર્ન્ટ ઇન માય લાઈફ ઇઝ ટુ પે એઝ મચ અટેન્શન ટુ ધ મીન્સ એઝ ટુ ધ એન્ડ્સ. જો મારા જીવનમાં એક મોટો પાઠ હું શીખ્યો હું તો સ્વામીજી કહે છે કે આપણે જે લક્ષ્યમાં જેટલું ધ્યાન આપીએ છીએ, ફળમાં જેટલું ધ્યાન આપીએ છીએ, એટલું જ ધ્યાન કર્મ કરવા પ્રત્યે આપણે રાખવું જોઈએ. એટલા માટે આ ફળની ચિંતા છોડીને કર્મમાં લાગી જઈએ તો અવશ્ય આપણને સારું ફળ મળશે. टेंशन नहीं रखने का, चिंता नहीं करने की, परंतु काम अच्छी तरह करने का. आ डू योर बेस्ट एंड લીવ ધ રેસ્ટ. આ તમે ફોર્મ્યુલા તમે યાદ રાખશો તો બધું ટેન્શન નીકળી જશે.